એક વાર આવો પ્રભુ મારી માળુલીએ, એક વાર આવો પ્રભુ મારી માળુલીએ, મારી માળુલીએ, મારી માળુલીએ, રાખવા સેવકની લાજ મારી માળુલીએ, ચોયેલા ઘર નથી, ચોયેલા ઘર નથી, પથ્થર આરસના, માટીના લીપણ છે આજ મારા આશ્રમે, એક વાર આવો પ્રભુ મારા આશ્રમે, ઢાળવાની નથી ડોલીઓ રજાઈ, ઢાળવાની નથી ડોલીઓ રજાઈ, હૈયાના ઢાળી સખાટ મારી માળુલીએ, શિરપુરી નથી સ્વાદિષ્ટ ભોજનિયા, પ્રીતિના પીણા પાયસ મારા આશ્રમે, આજનો વાયદો કાલે ના કરશો, પધારો આજને આજ મારા આશ્રમે, તમારા દાસ સૌ વિનવે તમને, સદાય રેજો સાથ મારા આશ્રમે. જય કૃષ્ણ કનૈયા લાલ કી જય. ભક્તિ કરતા છૂટે મારા પ્રાણ પ્રભુજી, એવું માગો રે, રહી જન્મો જન્મ તારો સાથ પ્રભુજી, એવું માગો રે. ભક્તિ કરું રાત દિન તારું ભજન બોલ્યા કરું, રહે અંત સમય તારું ધ્યાન પ્રભુજી, એવું માગો. હું તો લગભગ આ ડભોડામાં 45 વર્ષથી રહું છું. બરાબર. પરંતુ ગામમાં રહેતી હતી. અમુક સંજોગો વસાત ઉંમર થવાના કારણે આ વૃદ્ધાશ્રમમાં 6 વર્ષ થયા મારે. બરાબર છે. 6 વર્ષથી અહીંયા હું રહું છું અને આશ્રમમાં મને કોઈ પણ જાતની તકલીફ પડી નથી. સાથે સાથે હું નર્સિંગ સ્ટાફ હતી, એમાં હું જેમને કંઈ દવાની જરૂર પડે તો એ પણ હું આપું છું અહીંયા. અને બહુ સાહેબ જે કોઈ પણ જાતની કોઈ તકલીફ સાહેબ આપતા નથી. કોઈ પણ રીતે અમારે દવાનો કંઈ ખર્ચો જોઈએ કે કોઈ બીમાર હોય તો એમની રીતે મોટા દવાખાને જવું ત્યાં પણ લઈ જાય છે, અને કોઈ છેલ્લા અવસ્થામાં હોય ત્યાં પણ સાહેબ લઈ જાય છે, અને ડેથ થઈ જાય તો ત્યાં પણ સાહેબ વિધિ કરાવે છે. આશ્રમમાં કોઈ પણ રીતે કોઈ પણને તકલીફ નથી પડતી. ખાધે પીધે દરેક રીતે સાહેબ બહુ જ મહેનત કરીને આટલી નાની ઉંમરમાં એમણે આ પગલું ભર્યું છે. અમે એમનો પણ આભાર માનીએ છીએ. સાથે સાથે તમે આપે અમારી જે કંઈ મુલાકાત લીધી છે એ મુલાકાત બદલ અમે આશ્રમવાસીઓ પણ આપનો આભાર માનીએ છીએ. અને બીજું કે હું લગભગ આ મારી 70 વર્ષ છે, 71મું ચાલુ થશે, અને કોઈ પણ રીતે અમે તકલીફમાં મુકાતા નથી.